અમદાવાદમાં થયેલા ભયાવહ પ્લેન ક્રેશમાં અનેક મુસાફરોના મોત થયા છે અને તેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થઈ ગયું છે. વિજયભાઈ રૂપાણી, જેણે એક રાજનેતા તરીકે ગુજરાતની વર્ષો સુધી સેવા કરી અને પોતાનું યોગદાન આપ્યું, એ વિજયભાઈ રૂપાણી, જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે, એમનું આ પ્લેન ક્રેશમાં નિધન થયું. ક્રેશ પહેલા પ્લેનમાં હાજર એક મુસાફરે પણ એક તસવીર ખેંચીને એ વિજય રૂપાણીની તસવીર એમના જીવનની અંતિમ તસવીર બની ગઈ. વિજય રૂપાણીની વાત કરીએ તો આમ તો વિજય રૂપાણીનો જન્મ બર્મામાં થયો, પરંતુ તે બાદ તેઓ રાજકોટ આવ્યા. બનવાનું હતું વકીલ, કારણ કે LLBનો અભ્યાસ કરી રહ્યા હતા અને તેવામાં જનસંઘના પ્રચારક તરીકે પણ તેમણે કામ ચાલુ રાખ્યું. 1980નો એ દશક હતો જ્યારે જનસંઘે નક્કી કર્યું કે કેટલાક લોકોને ભારતીય જનતા પાર્ટીમાં આપણે મોકલવા જોઈએ, અને એમાંથી એક વિજય રૂપાણી હતા. અને આમ કહો તો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા બાદ જાણે વિજય રૂપાણીની રાજકીય સફરની શરૂઆત થઈ. વિજય રૂપાણી એક એવા વરિષ્ઠ નેતા ભારતીય જનતા પાર્ટીના રહ્યા, જેમણે પોતાના સમયકાળ દરમિયાન 1980ના દશકમાં રાજકોટમાં ન માત્ર એક કોર્પોરેટર તરીકે, પરંતુ એક દશક સુધી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ત્યારબાદ મેયર સુધીની સફર ખેડી. એટલું જ નહીં, પરંતુ રાજકોટમાં એમણે કરેલી કામગીરી અને એ કામગીરીને વખાણવાની સાથે તેમને રાજ્યના સંગઠનમાં પણ ધીરે ધીરે સ્થાન મળ્યું. 1995માં કેશુબાપાની સરકાર હોય કે પછીની સરકાર હોય, ધીરે ધીરે વિજય રૂપાણી પોતાના કામથી, પોતાની આવડતથી, પોતાના અનુભવથી એ ગુજરાતની રાજનીતિમાં એવી જગ્યા બનાવતા રહ્યા કે જેની જગ્યા આજે કોઈ પૂરી શકે એમ નથી. વિજય રૂપાણી આનંદીબેન પટેલ હતા ત્યારે પણ કેબિનેટ પ્રધાન હતા, એ પહેલાં એ મહામંત્રી પણ રહ્યા અને મેન્ટેનન્સ કમિટીના એ ચેરમેન પણ રહ્યા. ઘણા બધા પદ પર વિજય રૂપાણીએ કામ કર્યું અને એ સમય આવ્યો 2016, જ્યારે કોઈએ વિચાર્યું નહોતું, ત્યારે આનંદીબેન પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીનામું આપ્યું અને ચર્ચા ખૂબ જાગી કે મુખ્યમંત્રી કોણ બનશે. વિજય રૂપાણીનું તો દૂર દૂર સુધી નામ પણ નહોતું સંભળાય. એવું લાગતું હતું કે નીતિનભાઈ પટેલ મુખ્યમંત્રી બની જશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ પશ્ચિમથી બનેલા ધારાસભ્ય વિજયભાઈ રૂપાણીનું નામ આપ્યું. એ વિજયભાઈ રૂપાણી, જે પોતાના સૌહાર્દ સ્વભાવથી, પોતાના શાંત સ્વભાવથી હંમેશા લોકોના પણ નજીક રહ્યા, મીડિયા ફ્રેન્ડલી પણ હતા. જ્યારે પણ કોઈ પત્રકાર જાય અને પૂછે વિજયભાઈ એક ઇન્ટરવ્યૂ કરવું છે, અને વિજયભાઈ તરત કહેતા હા હા મારી પાસે છે 5 મિનિટ. એટલે હંમેશા લોકોને પ્રેમથી એકદમ સાંભળવાના, પ્રેમથી જવાબ આપવાનો એ વિજયભાઈ રૂપાણી 2016માં ગુજરાતના 16મા મુખ્યમંત્રી બની ગયા. વિજયભાઈ રૂપાણીને એ ફળ મળ્યું જે 1976-78ની સાલથી એ મહેનત કરી રહ્યા હતા. ABVP, RSS, એમાં તમામમાં જે તેઓ સતત કાર્યરત રહ્યા, એનું ફળ એમને 2016માં મુખ્યમંત્રી બનવાની સાથે મળ્યું. આમ તો વિજયભાઈ રૂપાણી કહેતા કે ભાઈ મને ધારણા નહોતી કે હું મુખ્યમંત્રી બનીશ, પરંતુ પાર્ટી જે આદેશ આપે અથવા તો જે જવાબદારી સોંપે એ હું નિભાવીશ. 2016થી 2021નો એ સમય, જેમાં વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન ઘણા બધા આવા ગુજરાત સરકારે નિર્ણય લીધા જેને આજે નહીં પરંતુ આવનારા 50 વર્ષે પણ લોકો યાદ કરશે. વિજય રૂપાણી ભલે ભારતીય જનતા પાર્ટીના નેતા હતા, પરંતુ કોંગ્રેસના નેતાઓના પણ ખૂબ સારા મિત્ર હતા. આજે જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ એમની અંતિમ તસવીર ટ્વીટ કરીને એ યાદગાર એમને યાદ કર્યા. એમણે કહ્યું કે મારા સાથી રહ્યા છે વિધાનસભામાં. વિજયભાઈ રૂપાણીની ખોટ ક્યારેય કોઈ પૂરી શકશે નહીં, કારણ કે તેઓ એક સારા રાજનેતા તો હતા, પરંતુ એક સારા વ્યક્તિ પણ હતા. અને એનું એક નાનું ઉદાહરણ તમને આપી દઉં કે જ્યારે વિજયભાઈ રૂપાણીના પરિવાર પર કે વિજયભાઈ રૂપાણી પર આફત આવી છે, ત્યારે તેમના પાડોશમાં એક યુનિટી જોવા મળી છે. વિજયભાઈ રૂપાણી માટે પ્રેમ જોવા મળ્યો છે. પ્લેન ક્રેશના પણ જ્યારે સમાચાર આવ્યા હતા, ત્યારે એમના પાડોશમાં રહેતા લોકો એકત્ર થઈને પ્રાર્થના કરતા હતા. આ જ દેખાડે છે કે એક વ્યક્તિત્વ કેટલું સારું છે, એક વ્યક્તિત્વ કેવું છે કે જેને વ્યાખ્યાની કોઈ જરૂર નથી. વિજયભાઈ રૂપાણીને ગુજરાત અને આ દેશભરની જનતા
હંમેશા યાદ રહેશે, હંમેશા યાદ રાખશે. એમને કરેલા નિર્ણયોના કારણે, એમણે કરેલા કામોના કારણે, એમના સ્વભાવના કારણે, એમને એના હસમુખા ચહેરાના કારણે વિજયભાઈ રૂપાણીને હંમેશા લોકો યાદ રાખશે. ગુજરાત તક પણ આ દુઃખદ અવસરે પ્રાર્થના કરે છે કે ભગવાન પરિવારને શક્તિ આપે, અને અમે પણ ઈચ્છીએ છીએ કે વિજયભાઈ રૂપાણી હંમેશા લોકોના દિલમાં આવી જ રીતે કાયમ રહે. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત.